નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, મારું કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 10. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરેલી છે, જેની અંદર લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 સંકલન અને નિયંત્રણની અંદર પ્રસ્તાવના વિશે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 7 ને આગળ વધારતા તેમાં ટોપિક શરૂ કરેલો હતો પ્રાણીઓમાં ચેતા તંત્ર, જેની અંદર આપણે સંવેદનાગ્રાહી એકમો વિશેની માહિતી મેળવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, સંવેદનાગ્રાહી એકમો એટલે શું? તો સંવેદનાગ્રાહી એકમો એટલે એવા એકમો કે જે બાહ્ય ઉત્તેજનાનું ગ્રહણ કરવાનું કાર્ય કરે છે, અથવા તો બાહ્ય ઉત્તેજના, પર્યાવરણમાંથી જે ઉત્તેજના પ્રાપ્ત થાય છે તેને મેળવવાનું કાર્ય કરે છે, તેને સંવેદનાગ્રાહી એકમો કહે છે. તો આપણે આવા વિવિધ પ્રકારના 5 સંવેદનાગ્રાહી એકમો વિશે જે છે એ વાત કરેલી હતી. હવે આપણે ટોપિકને આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે પ્રાણીઓના ચેતાતંત્રની અંદર ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય છે. જે બાહ્ય ઉત્તેજના મેળવવામાં આવે છે તેનું વહન શરીરમાં કેવી રીતે થાય છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ધોરણ 9 ની અંદર આપણે પેશીઓની અંદર ચેતાપેશી વિશેનો અભ્યાસ કરેલો હતો, જે લાક્ષણિક કોષ છે. તો આ ચેતાપેશી જે છે, જે શું કરે છે તો કે ચેતાપેશીઓ ભેગી મળશે એટલે આપણા ચેતાતંત્રનું જે છે એ નિર્માણ થશે, અને ચેતાતંત્ર દ્વારા આપણા સંપૂર્ણ શરીરનું નિયમન થાય છે. એટલે સંકલન અને નિયંત્રણમાં ચેતાતંત્ર ભાગ ભજવે છે. તો ચેતાતંત્ર જે છે ચેતાકોષોનું બનેલું છે. શેનું બનેલું હોય છે? ચેતાકોષોનું, જે ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ચેતાકોષ, જેની આકૃતિ, તેના નામ નિદર્શનના ભાગો, એટલે કે ઉપરનો જે ભાગ છે જેને કહેવાય ચેતાકોષકાય, તેમાંથી ટૂંકા પ્રવર્ધો નીકળે જેને કહેવાય શિખાતંતુ, લાંબુ પ્રવર્ધ નીકળે એને કહેવાય અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ, અને છેલ્લે જે નાના નાના ટુકડાઓમાં વિભાજિત છે, પ્રવર્ધોમાં વિભાજિત છે, તેને કહેવાય ચેતાંતો, જેના વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા. જીન્યો એટલે કે ચેતાકોષનો ખૂબ જ અગત્યનો ભાગ છે, ખૂબ જ અગત્યનો રોલ છે શેની અંદર? તો કે ઉર્મી વેગના વહનમાં, બાહ્ય ઉત્તેજનાના વહન કરાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ તરીકે ગરમ વસ્તુને પડતા હાનિ પહોંચે છે. આપણે કોઈ પણ ગરમ વસ્તુને અડકીએ છીએ એટલે આપણને હાનિ, ઈજા જે છે એ થાય છે. તો આપણને ખબર કેવી રીતે પડે છે કે આપણે કોઈ ગરમ વસ્તુને અડક્યા છીએ? તો ત્વચાની નીચે, ત્વચામાં સંવેદનાગ્રાહી એકમ આવેલો હોય છે, જેને આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું સ્પર્શગ્રાહી એકમ કહેવામાં આવે છે. તો આવા ત્વચાની અંદર સંવેદનાગ્રાહી એટલે કે સ્પર્શગ્રાહી એકમો આવેલા હોય છે, જેમની એટલે કે સ્પર્શગ્રાહી એકમના ટોચના ભાગે, એટલે કે તેમના ટોચના ભાગે ચેતાકોષના વિશિષ્ટીકરણ
તંતુઓ આવેલા હોય છે, જે વિદ્યુત આવેગ અથવા તો ઉર્મી વેગને ગ્રહણ કરે છે. હવે ત્વચાના સંવેદનાગ્રાહી એકમો એટલે કે સ્પર્શગ્રાહી એકમો કોઈ પણ ગરમ વસ્તુને અડતા તેની ઉત્તેજનાને મેળવે છે. હવે ઉત્તેજનાને સ્પર્શગ્રાહી એકમ મેળવે તેમાંથી ક્યાં જશે તો કે સ્પર્શગ્રાહી એકમના ટોચના ભાગે કોણ જોડાયેલું છે તો કે ચેતાકોષ અને એના તંતુઓ એટલે કે ચેતાંતો જોડાયેલા હોય છે. તો સ્પર્શગ્રાહી એકમમાંથી ઉર્મી વેગનું એટલે કે બાહ્ય ઉત્તેજનાનું વહન ક્યાં થાય તો કે ચેતાકોષની અંદર જે છે થાય છે. હવે ચેતાકોષ કોને સંદેશો એટલે કે ઉર્મી વેગનું બાહ્ય ઉત્તેજનાનો જે છે સંદેશો આપે છે તેના વિશેની આપણે વાત કરીએ તો આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા કે કોઈ પણ ગરમ વસ્તુને અથવા તો કોઈ પણ બાહ્ય ઉત્તેજના આપણે જ્યારે મેળવીએ છીએ ત્યારે આપણે સંવેદનાગ્રાહી એકમોમાંથી કેવી રીતે જે છે ચેતાકોષ સુધી પહોંચે તેના વિશેની ચર્ચા આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. તો ફરી એકવાર જોઈએ કે ગરમ વસ્તુને જ્યારે હાથ અડકે છે ત્યારે ત્વચાના સંવેદનાગ્રાહી એટલે કે સ્પર્શગ્રાહી એકમો જે છે કોની સાથે જોડાયેલા છે તો કે ચેતાકોષના વિશિષ્ટીકરણ એટલે કે આ ચેતાતંતુ સાથે જોડાયેલા હોય છે અને જે રસાયણોનો સ્ત્રાવ કરે છે. અને રસાયણનો સ્ત્રાવ થાય એટલે સંદેશો એટલે કે ઉત્તેજના જે છે એ વિદ્યુત આવેગ અથવા તો તેને ઉર્મી વેગ કહેવામાં આવે છે. તો હવે આ ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય છે ચેતાતંત્ર સુધી તેના વિશે આપણે જોવાનું છે કે ભાઈ આ ઉર્મી વેગ જે આપણને મળ્યો છે ગરમ વસ્તુને અડતા તો આ ઉર્મી વેગ ચેતાતંત્ર સુધી કેવી રીતે પહોંચે છે અને આપણે તેનો પ્રતિચાર કેવી રીતે આપવામાં આવે છે તેના વિશેની હવે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ઉર્મી વેગના વહનમાં ઉર્મી વેગનું વહન એટલે કે બાહ્ય ઉત્તેજનાનું વહન ચેતાકોષમાં કયા ભાગમાંથી આવે અને કયા ભાગ સુધી વહન થાય તેના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ ઉર્મી વેગ ચેતાકોષ અક્ષતંતુ અને ચેતોપાગમ સુધી તેનું વહન થાય છે. હવે આપણે જોઈએ આકૃતિ નંબર 1 આ આકૃતિ નંબર 2 છે. તો બે આકૃતિ જે દોરેલી છે જેમાં બે ચેતાકોષ દર્શાવેલા છે. ઉપરનો જે એક દોરેલો છે બ્લેક કલરથી બીજો બ્લુ કલરથી એટલે કે તમે જે સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. તો આ બે ચેતાકોષો દર્શાવેલા છે. હવે આપણે આકૃતિ ઉપરથી જોઈએ કે ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય છે. ઉર્મી વેગ આવે છે ક્યાંથી તો કે આપણે હમણાં જ ઉદાહરણમાં શીખ્યા કે સંવેદી અંગોમાંથી જે છે એ સંદેશો એટલે કે બાહ્ય ઉત્તેજના આવે છે. એટલે લખીએ આપણે અહીંયા સંવેદી અંગો કે જે કોઈ પણ બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરે છે. સંવેદી અંગોમાંથી જે છે એ ઉર્મી વેગ ક્યાં નિર્માણ પામશે અથવા તો ક્યાં જશે તો કે સંવેદી અંગોમાંથી શિખા તંતુના ટોચના
ભાગ સુધી વહન પામે છે। ક્યાં સુધી વહન પામશે? શિખા તંતુના ટોચના ભાગ સુધી સંદેશાઓ વહન પામે છે। તો જોઈએ આપણે હવે અહીંયા જે છે આ શિખા તંતુ દર્શાવેલ છે, ટૂંકા પ્રવર્ધ। હવે આ ટૂંકા પ્રવર્ધો ક્યાં જોડાયેલા છે? તો કે સંવેદી અંગો એટલે કે સ્પર્શગ્રાહી એકમો સાથે જોડાયેલા હશે। એટલે સૌપ્રથમ જે છે સંદેશો ક્યાં આવશે અથવા તો ઉર્મી વેગ? તો કે સંવેદી અંગોમાંથી શિખા તંતુના ટોચના ભાગ સુધી વહન પામશે। ક્યાં વહન પામશે? શિખા તંતુના ટોચના ભાગ સુધી વહન પામે છે અને રસાયણ મુક્ત કરે છે। શું કરશે? જેવો ઉર્મી વેગ શિખા તંતુ સુધી પહોંચે એટલે તરત જ રસાયણ જે છે મુક્ત થાય, કેમિકલ મુક્ત થાય અને આ રસાયણ ચેતોપાગમમાં ઠલવાય છે। ક્યાં ઠલવાય છે? ચેતોપાગમની અંદર ઠલવાય છે। તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવેલું છે ચેતાંતો, પ્રથમ ચેતાકોષનો ચેતાંત અને બીજા ચેતાકોષના શિખા તંતુ એકબીજા સાથે જે છે એક અવકાશ દ્વારા જોડાયેલા, જેને અહીંયા મેગ્નિફાઈ એટલે કે મોટું કરીને દર્શાવવામાં આવે। તો એક ચેતાકોષના અક્ષ તંતુનો ચેતાંત એટલે કે છેલ્લો ભાગ અને બીજા ચેતાકોષના શિખા તંતુ વચ્ચેનો જે સૂક્ષ્મ અવકાશ હોય તેને ચેતોપાગમ કહે છે, જેના વિશે આપણે હમણાં આગળ લખીશું। તો આ જે રસાયણ મુક્ત થાય છે, રસાયણ ક્યાં ઠલવાશે? તો કે ચેતોપાગમની અંદર ઠલવાશે અને ઉર્મી વેગ અથવા તો વિદ્યુત આવેગનું જે છે નિર્માણ થાય છે। શેનું નિર્માણ થાય છે? વિદ્યુત આવેગ અથવા તો ઉર્મી વેગનું સર્જન થાય છે। તો આને કહેવાય ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય તેની વાત। તો કે સંવેદી અંગોમાંથી એટલે કે સંવેદી અંગો સાથે જોડાય છે કોણ? તો કે ચેતાકોષના તંતુઓ। તો ચેતાકોષના તંતુઓ સુધી જેવો સંદેશો પહોંચે એટલે તરત જ રસાયણ નિર્માણ પામે અને રસાયણ જે છે એ ચેતોપાગમમાં ઠલવાય અને ઉર્મી વેગ અથવા તો વિદ્યુત આવેગનું નિર્માણ થાય છે। તો આ ઉર્મી વેગનું સર્જનની વાત હવે આપણે જોવાનું ઉર્મી વેગનું વહન કેવી રીતે થાય તેના વિશે। તો જોઈએ આપણે ઉર્મી વેગનું વહન। ઉર્મી વેગના વહનની અંદર સૌપ્રથમ સંવેદી અંગમાંથી ઉર્મી વેગ જે છે એ શિખા તંતુમાં જશે, જે અહીંયા આપણે દર્શાવેલું છે। અહીંયા સંવેદી અંગ છે, સંવેદી અંગમાંથી શિખા તંતુમાંથી ક્યાં આપણે સંદેશાને લાવીએ ઉર્મી વેગને? તો કે ચેતાકોષકાયમાં। તો લખીએ આપણે અહીંયા કોષકાય, ત્યાંથી અક્ષ તંતુના ચેતાંતો અને ચેતોપાગમ। તો જોઈએ આપણે ઉર્મી વેગનું વહન। સૌપ્રથમ આપણે ઉર્મી વેગના સર્જન વિશે વાત કરી, તો હવે ઉર્મી વેગનું વહન। પ્રથમ ચેતાકોષના શિખા તંતુ કોની સાથે જોડાશે? તો કે સંવેદી અંગ સાથે જોડાય એટલે ઉર્મી વેગ જે છે સંવેદી અંગમાંથી ક્યાં આવશે? તો કે પ્રથમ ચેતાકોષના શિખા તંતુમાં ઉર્મી વેગ આવશે એટલે ઉર્મી વેગ આવતા અહીંયા રસાયણ નિર્માણ થશે એટલે ઉર્મી વેગનું આગળ વહન થશે।
થશે ચેતાકોષ કાયમાં. ચેતાકોષ કાયમાંથી મોટા લાંબા અક્ષતંતુમાં વહન પામે અને અક્ષતંતુમાંથી તેનું વહન જે છે તેના નાના ભાગો એટલે કે ચેતાંતો સુધી વહન પામે છે. એક ચેતાતંતુમાંથી સંદેશો તરત જ બીજા ચેતાકોષમાં જે છે વહન પામે છે. પણ કેવી રીતે? તો કે જેવો વિદ્યુત આવેગ એટલે કે ઉર્મી વેગ પ્રથમ ચેતાકોષના ચેતાંત સુધી પહોંચે કે તરત જ રસાયણ જે છે નિર્માણ થાય. ક્યાં? તો કે ચેતોપાગમમાં. અને રસાયણના લીધે જે છે સંદેશો એટલે કે ઉર્મી વેગ રાસાયણિક સંદેશો નિર્માણ પામે છે. અને એ સંદેશ ઉર્મી વેગ પ્રથમ ચેતાકોષમાંથી બીજા ચેતાકોષના ફરી પાછા શિખાતંતુમાં પહોંચે. શિખાતંતુમાંથી કોષકાયમાંથી અક્ષતંતુમાંથી અંતિમ છેડા ચેતાંતો ફરી પાછા રસાયણનું નિર્માણ થાય છે. તો પાગમમાં ફરી પાછા અહીંયા ત્રીજો ચેતાકોષ જોડાયેલો હોય તેની અંદર ઉર્મી વેગનું વહન જે છે એ થાય છે. તો આવી રીતે વહન જે છે એ ચાલ્યા કરે છે. તો અહીંયા એક શબ્દ આવ્યો ચેતોપાગમ. ચેતોપાગમ કોને કહેવાય? બે ચેતાકોષોના જોડાણ એટલે એક ચેતાકોષના શિખાતંતુ અને બીજા ચેતાકોષના અક્ષતંતુના અવકાશને અહીંયા સૂક્ષ્મ અક્ષતંતુના સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. શું કહે છે? ચેતોપાગમ. તો વ્યાખ્યા સમજીએ. બે ચેતાકોષોમાંના જોડાણ એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલો જે સૂક્ષ્મ અવકાશ છે જેને ચેતોપાગમ કહેવામાં આવે છે. જેવો ઉર્મી વેગ ક્યાં આવશે? તો કે શિખાતંતુમાં પહોંચે કે તરત જ આને નામ આપી દઈએ આપણે ચેતાંત, આને આપી દઈએ આપણે શિખાતંતુ. ચેતાંતમાં સંદેશો જેવો પહોંચે કે તરત જ રસાયણ જે છે નિર્માણ પામે જેને ચેતોપાગમ કહે છે. અને ચેતોપાગમમાંથી ઉર્મી વેગ અથવા તો વિદ્યુત આવેગ જે છે એ શિખાતંતુમાં એટલે કે બીજા ચેતાકોષમાં પ્રવેશે. ફરી પાછા ઉર્મી વેગનું નિર્માણ થાય છે અને ઉર્મી વેગ જે છે એ બીજા ચેતાકોષમાંથી ત્રીજામાં એવી રીતે જે છે કન્ટિન્યુ આખી ચેતાકોષોની સાંકળ હોય છે જેમાંથી ઉર્મી વેગ વહન પામી અને છેક ચેતાતંત્ર સુધી વહન પામે છે. તો ચેતાતંત્ર સુધી જે છે માત્ર ને માત્ર હજી ઉર્મી વેગનું વહન થઈ રહ્યું છે. એટલે કે કોઈ પણ બાહ્ય ઉત્તેજનાનો સંદેશો મળેલો છે. એટલે કે હજી ગરમ વસ્તુને હાથ એડ્યો છે એવો સંદેશો હજી ચેતાતંત્રને મળેલો છે. કોના દ્વારા? તો કે ઉર્મી વેગના વહન દ્વારા. તો આવી જ પ્રણાલી આખા સંપૂર્ણ જે છે શરીરની અંદર દરેક કાર્ય માટે સંકળાયેલી હોય છે. તો હવે અહીંયા આપણને બીજી આકૃતિ દર્શાવેલી છે. તો ચેતાતંત્ર જે છે એ શું કરે? તો કે ઉર્મી વેગને મેળવે છે અને ઉર્મી વેગનું પૃથ્થકરણ એટલે કે એને જે છે જોવે છે, એનો અભ્યાસ કરે છે કે કેવા પ્રકારનો પ્રતિક્રિયા જે છે બને છે. તો અહીંયા બીજી જે છેલ્લી આકૃતિ દર્શાવેલી છે એ દર્શાવેલી છે સ્નાયુ કોષ છે. શું છે? સ્નાયુ કોષ. એની અંદર આવેલા તંતુઓ છે એટલે આને કહેવાય સ્નાયુ તંતુ. સ્નાયુઓનો એક તંતુ છે. તો આ સ્નાયુ તંતુ છે જેની ફરતે રુધિર કેશિકાઓ વીંટળાયેલી છે ને એની સાથે
ચેતાકોષનો અક્ષ તંતુ જોડાયેલો હોય છે. કોણ જોડાયેલું છે? અક્ષ તંતુ જોડાયેલો છે. તો હવે જ્યારે ચેતાતંત્રમાંથી યોગ્ય પ્રતિચારનો સંદેશો મળશે, એટલે કોઈ પણ ક્રિયા દર્શાવવાનો સંદેશો મળે છે, એટલે એ જ સંદેશો ફરી પાછો ચેતાકોષો દ્વારા આગળ વધે છે. એટલે અક્ષતંતુ જે છે સંદેશો લાવશે અને ક્યાં પહોંચાડશે? તો કે યોગ્ય સ્નાયુ અથવા તો કોઈ પણ ગ્રંથિઓ સુધી સંદેશાનું વહન કરશે. તો હવે ગરમ વસ્તુને હાથ અડતા સંદેશો ચેતાતંત્રમાંથી અક્ષતંતુ ઉર્મિવેગનો સંદેશો લાવે છે અને હાથના સ્નાયુ સુધી પહોંચાડે છે. જેવો હાથના સ્નાયુને સંદેશો મળશે એટલે હાથના સ્નાયુ સંકોચન પામી અને તરત જ હાથ જે છે પાછો ખેંચી લેવાય છે. તો સ્નાયુઓ સાથે પણ ચેતાના કોષો જે છે જોડાયેલા હોય છે. એના ટોચના કોષો અહીંયા દર્શાવેલા છે ચેતાંતો. તો સ્નાયુ સાથે ચેતાકોષના ચેતાંતો જોડાય એક સાંધા જેવી રચના બનાવે છે. તેને કહેવાય ચેતા સ્નાયુ સંધાન કહેવામાં આવે છે. તો આ વાત કરી આપણે ઉર્મિ વેગના વહન. તો સૌપ્રથમ ઉર્મિ વેગના વહન માટે શેની જરૂરિયાત હોય છે? તો કે ચેતાકોષની. ચેતાકોષ ભેગા મળી ચેતાપેશી બનાવે અને ચેતાપેશીઓ સંપૂર્ણ ચેતાતંત્રની રચના કરે છે. ચેતાકોષો દ્વારા ઉર્મિવેગનું વહન થાય છે. તો ઉર્મિવેગો સંવેદી અંગોમાંથી યોગ્ય જે છે એ પ્રતિચારની ઘટનાને ગ્રહણ કરશે. બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરી ચેતાકોષના શિખાતંતુ સુધી સંદેશો પહોંચે એટલે ત્યાં રસાયણ નિર્માણ થાય છે અને વિદ્યુત આવેગનું નિર્માણ થાય. તો સંવેદી અંગમાંથી શિખાતંતુમાં ઉર્મિવેગનું વહન, શિખાતંતુમાંથી ચેતાકોષકાયમાં, ચેતાકોષકાયમાંથી અક્ષતંતુમાં અને અક્ષતંતુમાંથી છેલ્લે તેના અંતિમ છેડા ચેતાંતો સુધી વહન પામે છે અને ત્યાં રસાયણનું ફરી પાછું નિર્માણ થાય છે. એ રસાયણ ચેતોપાગમમાં ઠલવાય છે અને ત્યારબાદ જે છે બીજા ચેતાકોષમાં ઉર્મિવેગ વહન પામે છે. તો બીજા ચેતાકોષમાં ફરી પાછો શિખાતંતુમાંથી કોષકાયમાં, કોષકાયમાંથી અક્ષતંતુમાં, અક્ષતંતુમાંથી ચેતાંતમાં ફરી પાછો અહીંયા રસાયણ નિર્માણ થશે જે ચેતોપાગમમાં ઠલવાશે અને સંદેશો એટલે કે ઉર્મિવેગ આગળ વહન પામે છે. તો આ સંપૂર્ણ પ્રણાલી જે છે, આ સામાન્ય પ્રણાલી આપણા શરીરમાં ઉર્મિવેગના વહન માટે કાર્ય કરે છે અને યોગ્ય પ્રતિચાર રૂપે કોઈ પણ ચેતાકોષ ફરી પાછો ચેતાતંત્રમાંથી સંદેશો લાવી અને આપણા સ્નાયુઓને કે પેશી સુધી સંદેશાને પહોંચાડે અને યોગ્ય પ્રતિચારની ક્રિયા જે છે આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે વાત કરી ઉર્મિવેગના વહનની, જેની અંદર આપણે ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે તેનું પહેલાં ઉદાહરણ જોયું. ત્યારબાદ ઉર્મિવેગનું સર્જન, ઉર્મિવેગનું વહન અને ચેતોપાગમ વિશે આપણે માહિતી મેળવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક જે છે તમારે ટેક્સ્ટબુકમાંથી ખૂબ જ સારી રીતે તેને વાંચન કરી લેવાનું છે, યોગ્ય રીતે તેને સમજવાનું છે. તો આ ટોપિક ઉર્મિવેગના વહનના ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.